લાઠી નજીક આજે એક એસટી બસના અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। અમરેલીથી અમદાવાદ જતી એસટી બસ લાઠી અમરેલી હાઈવે પર ટોડા ગામ નજીક અચાનક રોડ નીચે ઉતરી ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ બસના ડ્રાઈવરની તબિયત અચાનક બગડતા બસ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રોડ નીચે ઉતરી ગઈ હતી। આ ઘટનાને જાણ થતાં સ્થાનિક લોકો અને તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સદનસીબે આ અકસ્માતમાં બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે અને કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી। ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે આ ઘટનાને લઈને એસટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, ત્યારે અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। 9:30ની અમારી બસ હતી અમરેલી અમદાવાદ અને રસ્તામાં નાચ્યા ઈશ્વરીય ગયા પછી ડ્રાઈવરને જરાક એવું લાગ્યું તો ગાડી રોકીને એને ચક્કર માર્યો। ગાડીને ચક્કર માર્યા પછી થોડે આગળ ગયા તો અચાનક એને શું પ્રોબ્લેમ થયો તો જમણી સાઈડમાં ઉતરી ગઈ ગાડી અને ખાડમાં પડી ગઈ, પણ પલટી મારતા ગઈ। આગળ જે થાંભલો હતો ને એને લીધે અટકી ગઈ ગાડીને કોઈ સભ્યને કોઈ જાનહાનિ થઈ નથી, એટલે જેથી કરીને બધા સહી સલામત છે ને ડ્રાઈવર અને કંડક્ટરને હોસ્પિટલ લઈ ગયા છે।